આજે 7મી વખત મનસુખભાઈ વસાવા જીત હાસિલ કરી છે। મિત્રો કેટલાક દિવસોથી આ ચર્ચામાં હતા કે ભાઈ કોની જીત થશે કે રિઝલ્ટ આવશે તો ખબર પડશે, પણ આજે બધા લોકોને ખબર પડી ગઈ કે ભાઈ ખરેખર આ જો મનસુખભાઈ વસાવાનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું અને બહુ સારી સરળ જીત મેળવી છે। મિત્રો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે હાલ તમને આવા નવા વિડીયો બતાવી રહ્યો છે। મિત્રો વાત કરવામાં આવે તો હાલ જોવા જઈએ તો મનસુખભાઈ વસાવા આરામથી જીત હાસિલ કરી છે। છેલ્લા કેટલાક ટર્નથી જીતીને આવેલા છે, આ 7મું ટર્ન છે, એ હરળ જીતી રહ્યા છે। તો મિત્રો વાત કરવામાં આવે તો 2024ની પણ જે લોકસભાની ચૂંટણી છે એ મનસુખભાઈ વસાવા આરામથી જીતી ગયેલા છે 80,000 વોટથી। ચેતરભાઈ વસાવા દાવો આપ્યો હતો કે 50,000 વોટથી અમે જીતીશું, પણ એવું થયું નહીં। છેલ્લે ચેતરભાઈ વસાવાને હરાવીને સરળથી જીત હાસિલ કરી છે। મિત્રો વાત કરવામાં આવે તો હાલ જો ભરૂચની અંદર આ ચર્ચાઓ જામી છે કે બધા લોકો કહી રહ્યા છે કે ભાઈ આ ભરૂચની અંદર તો ચેતર વસાવા જીતી રહ્યા છે, પરંતુ બન્યું તો બન્યું, આવું કેમ બન્યું એવું પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। પરંતુ મિત્રો આ વોટિંગ કેવી રીતના આવો ઘટના ઘટી એવું લોકો કહી રહ્યા છે, પરંતુ મિત્રો આ ચૂંટણી છે, 2 જણની અંદરથી કોઈ એક જણનું હરવાનું હોય છે, એક જણનું જીતવાનું હોય છે। આ તો હાર જીત તો થશે। મિત્રો આ વખતે પણ મનસુખભાઈ વસાવા સરળથી 80,000 વોટથી જીત હાસિલ કરી છે। મિત્રો હાલ જોવા જઈએ તો આખા ગુજરાતમાં જે 26 સીટો પર ચૂંટણી થઈ હતી, પરંતુ બધી ટોટલ થઈને ભારતીય જનતા પાર્ટીની જે 23 યાની કે 24 સીટો પર હાસિલ થઈ છે। એક જે બનાસકાંઠામાં છે ગેનીબેન ઠાકર, એ કોંગ્રેસમાંથી જીત હાસિલ કરી છે। મિત્રો વાત કરવામાં આવે તો ઘણા બધા ચર્ચામાં છે હાલ। આ હતા આજના સમાચાર, આપણે મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર।